નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ વડાલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવ સંસાધનનું આપણે છેલ્લા વિડીયોની અંદર શરૂઆત કરી. અગાઉ આપણે ભારતની અંદર જંગલની અંદર રહેતા પશુ પક્ષીઓ પ્રાણીઓની થોડી વાત કરી. આજે એ બધા પશુ પક્ષી પ્રાણી કે વન એટલે કે જંગલ જોખમમાં છે. મનુષ્ય પોતાની જરૂરિયાત માટે ગમે તે પ્રયાસો કરી, પ્રવૃત્તિ કરી અને નુકસાન કરતા એવા છે. વિકાસની સાથે વિનાશ થતો રહ્યો છે. જો આપણે આમને આમ વિકાસ કરતા રહીશું તો એક સમય એવો આવશે કે જંગલની અંદરના જે પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ છે એ કદાચ ખતમ થઈ જશે, જંગલ પણ નષ્ટ થઈ જશે અને આપણી પૃથ્વી ઉપર પર્યાવરણ એકદમ દૂષિત બની જશે. આવું એક અનુમાન સંશોધકોએ કર્યું છે. આજે લોકો પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે આપણી કુદરતી સંપત્તિ, આપણી આ પ્રકૃતિ એને ખતમ કરી રહ્યા છે. જો દરેક નાગરિક, સમગ્ર વિશ્વના દરેક નાગરિક જો આ પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણને જે છે એવું રાખવા માટે કંઈક પ્રયાસો કરશે, વિકાસની સાથે વિનાશને અટકાવશે, તો ને તો જ આ પ્રકૃતિ આવી રહી શકશે અને તમામ પ્રકારના વન્યજીવો પણ પોતે પોતાની રીતે રહી શકશે. આવી આપણે વાતો પણ કરી હતી. વન્યજીવ વિશે, વનની અંદર જે પ્રવૃત્તિઓ થાય છે, લોકો આજે આડેધડ વૃક્ષો કાપે છે, આજે જંગલના જીવોને નુકસાન કરે છે પોતાની જરૂરિયાત માટે થઈને. આવી ઘણી બધી સમસ્યાઓની આપણે વાત કરી અને આજે આપણે નવા મુદ્દાની વાત કરવી છે, વન્યજીવ, વૈવિધ્યસભર વન્યજીવ. ભારતની અંદર અસંખ્ય જંગલોની અંદર અલગ અલગ પ્રકારના વન્યજીવો આવેલા છે, જેને વૈવિધ્યસભર વન્યજીવ કીધું છે. એટલે કે વિવિધતાવાળા વન્યજીવો, જેમાં પશુઓ છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, ઉભયજીવી છે, સરીસૃપો છે, અસંખ્ય પ્રકારના, દરિયાની અંદર માછલાઓની જાતિ પણ ઘણી બધી છે. આ બધાને આપણે વૈવિધ્યસભર વન્યજીવ આપણે કહી શકીએ. શરૂઆતમાં એમાં ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યતાને કારણે જીવ જંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતની આપણી આબોહવા કેવી છે કે ભાઈ વિવિધતાવાળી, ક્યાંક ગરમ છે, ક્યાંક ભેજવાળી હવા છે, ક્યાંક ઠંડી હવા છે, ક્યાંક સૂકી હવા છે, ક્યાંક જંગલ આવા પ્રકારનું છે, ક્યાંક સૂકું જંગલ છે, ક્યાંક કાંટાળું જંગલ છે. તો આ રીતે આપણા ભૌગોલિક પરિસ્થિતિમાં પણ વિવિધતા છે. આના હિસાબે એ જંગલની અંદર રહેતા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓની અંદર પણ વિવિધતા જોવા મળશે, જે આપણે અગાઉના પોઈન્ટની અંદર જોયું હતું કે ભાઈ દીપડા છે તો ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. તો ભારતમાં જે દીપડાઓ જોવા મળે છે તો એમાં અલગ અલગ છે. તો ભાઈ કેવી રીતે કે ભાઈ આપણા જંગલની અંદર દીપડાઓ રહે છે અને હિમાલયના જંગલની અંદર દીપડાઓ રહે છે. બેયમાં વિવિધતા છે, જેને હિમ દીપડો નામ આપ્યું છે, કે જે બરફના વિસ્તારની અંદર, બરફની અંદર રહી શકે, જીવી શકે, એનું જીવન ત્યાં શક્ય છે. પરંતુ આ બાજુ એટલે કે આપણા જંગલોની અંદર એ દીપડો રહી શકે નહીં. આવા તો ઘણા બધા પશુ પક્ષીઓ, પ્રાણીઓ છે કે જે વાતાવરણને અનુકૂળ હોય તે જગ્યાએ જ રહી શકે. તો આના ભૌગોલિકતાના કારણે આપણને વૈવિધતા જોવા મળે છે. આપણી ભૌગોલિક પરિસ્થિતિને કારણે, ભારતની ભૌગોલિક પરિસ્થિતિ આવા પ્રકારની છે કે ભાઈ અહીંયા આવો વરસાદ પડે છે, અહીંયા આવા પ્રકારનું જંગલ છે, અહીંયા આવા પ્રકારની ભૂપૃષ્ઠ છે, એના હિસાબે આવા પ્રકારના પ્રાણીઓ ત્યાં રહી શકે છે. તો આ વિવિધતાના કારણે ભારતની અંદર, જંગલોની અંદર પ્રાણી, પશુ પક્ષીઓ, જીવજંતુઓની અંદર પણ વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. 15 લાખ જેટલી પ્રજાતિઓ પશુ પક્ષીઓની, 15 લાખની આસપાસ, એટલે કે પ્રજાતિઓ, અલગ અલગ પ્રકારના પક્ષીઓ. તેમાંથી
81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. સંખ્યા નથી કીધી, પ્રજાતિ કીધી છે. 81,251 જેટલી પ્રજાતિઓ, સિંહ, વાઘ, દીપડો, હાથી, ગેંડો, ઘુડખર, સાપ, આ બધાને આપણે પ્રજાતિ કહી શકીએ. તો એવી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતની અંદર રહે છે, અલગ અલગ જંગલોની અંદર, અલગ અલગ જગ્યાએ. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. સમગ્ર વિશ્વની જે વિવિધતા છે, જીવની વિવિધતા, જંગલના પ્રાણી પશુ પક્ષીઓની વિવિધતામાં જોઈએ તો વિશ્વમાં આપણો દેશ એટલે કે ભારત દેશ છે તે 12મા ક્રમે આવે છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપિયન વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે કે વાંદરાની એક જાત છે, વગેરે અહીંયા જોવા મળે છે. અલગ અલગ રાષ્ટ્રના એટલે કે અલગ દેશના પ્રાણી પશુઓ પણ આપણને અહીંયા જોવા મળે છે. હજારો વર્ષોથી આપણી આ પૃથ્વીનું નિર્માણ થયેલું છે, લાખો વર્ષોથી હશે. પછી સમય, પરિસ્થિતિ, ઘટનાઓને ધ્યાનમાં લઈ અને અલગ અલગ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ અલગ અલગ જગ્યાએ કદાચ ગયા હશે, આવું અનુમાન છે. ભારતના જૈવ વિવિધતામાં કાળા રંગના રીંછ, એક શિંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરઘાબ અને સારસ જેવા પક્ષીઓ પણ જોવા મળે છે કે જે કંઈક અલગ છે. આ મુખ્ય પક્ષીઓ છે. આ પક્ષીઓ જોવા આપણને ખૂબ ગમે છે. બાકી તો આપણે કબૂતર જોઈએ છીએ, પોપટ જોઈએ છીએ, ચકલીઓ જોઈએ છીએ, કાબર, આવા કોયલ છે, કાગડા છે, એ તો જ આપણને ક્યાંક ને એક જોવા મળતા હોય. પણ આ જે પક્ષીઓ છે, મુખ્ય પક્ષીઓ છે, ક્યાંક જ જોવા મળે છે અને બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમ દીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. હિમાલયના જ મેદાનોની અંદર, હિમાલયના જંગલોની અંદર જ હિમ દીપડો જોવા મળે છે અને લાલ પાંડા. દુનિયામાં વર્તમાન સમયમાં ભારતે એક એવો દેશ છે કે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં ફરે છે. ભારત જ એક એવો છે કે વાઘ અને સિંહ એ બે કુદરતી રીતે જંગલમાં ફરે છે. બાકી ઘણા દેશો એવા છે કે ત્યાં એને જંગલમાં રાખવા પડે છે અથવા તો એને બીજા દેશમાંથી લઈ આવીને ત્યાં એને મૂકવા પડે છે. આવા ઘણા દેશો છે, જંગલની અંદર મૂકી દે. પ્રાણી હોય બીજા દેશનું, ત્યાં એનો વસવાટ હશે, પણ ત્યાંથી પકડી અને તે એના જંગલ, એ દેશના જંગલમાં મૂકે લોકોને જોવા માટે, એક પ્રકારના આનંદ માટે. જેમ આપણે ઝૂની અંદર જઈએ છીએ, પ્રાણી સંગ્રહાલયમાં જઈએ છીએ, તો વિવિધ પ્રકારના પ્રાણી, પશુ, પક્ષીઓ આપણને જોવા મળે છે કે જે બધા આપણા દેશના હોતા નથી, જે આપણા દેશના જંગલમાં નથી હોતા. તો બીજા દેશમાંથી લઈ આવી અને અહીંયા એને એવું વાતાવરણ ઊભું કરી, એને એવો પ્રકારનો ખોરાક આપી અને એને સાચવે, જેથી કરીને આપણે જોઈ શકીએ કે આ પક્ષી છે આ દેશનું છે, આ પ્રાણી છે આ દેશનું છે, ત્યાં આવા પ્રકારનું પ્રાણી થાય છે, આપણે જોઈએ અને આપણે એમાં કંઈક માહિતી પ્રાપ્ત થઈ શકે. તો આવી રીતે માત્ર ભારત જ એવું છે કે જે સિંહ અને વાઘ એ બંને પોતાની રીતે જંગલમાં ફરે છે. જંગલમાં એને તમામ પ્રકારની અનુકૂળતા છે, એને ખોરાક મળે છે, એને પાણી મળે છે, એને જંગલનું વાતાવરણ અનુકૂળ આવે છે, જંગલમાં રહી શકે છે, પોતાનું જીવન જીવી શકે, પોતાની રીતે રહી શકે, આવા પ્રકારની વ્યવસ્થા આપણા જંગલમાં છે. એટલા માટે વાઘ અને સિંહ એ બંને પોતાની રીતે અહીંયા જીવે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જલપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. બીજા દેશના પક્ષીઓ એને યાયાવર પક્ષીઓ, પ્રવાસી પક્ષી કહેવાય એને, કે જે શિયાળાના સમયની અંદર ભારત તરફ પ્રયાણ કરે અને ભારતના અમુક જે મીઠા પાણીના જે અમુક તળાવ છે, જે સરોવરો છે, પાણીનો મોટો કુંડ છે, એ વિસ્તારમાં ત્યાં રોકાય છે શિયાળો પૂરો થાય ત્યાં સુધી. આપણે નળ સરોવર પક્ષી ઉદ્યાન બહુ મોટું ઉદ્યાન છે કે જ્યાં આપણે પક્ષીઓ, વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. પક્ષી પ્રેમીઓને દર વર્ષે ત્યાં જઈ અને આ બધા પક્ષીઓને જોવે છે, કેવા પ્રકારના પક્ષીઓ આવે છે, કયા પ્રકારના પક્ષીઓ છે, કયા દેશના છે, આવું બધું માહિતી એ લોકો જે પક્ષી પ્રેમીઓ છે તે જોવે છે. દર વર્ષે નળ સરોવરમાં લોકો જાય છે. તો શિયાળો ગાળવા માટે અહીંયા આવી અને પોતે ખોરાક પણ મેળવી લે છે અને પોતે જ્યાં સુધી શિયાળો રહે ત્યાં સુધી અહીંયા રહે છે. કોઈ તળાવ છે, કોઈ પાણીનું કોઈ મોટું એવું કુંડ ભર્યું છે, તે જગ્યાએ આવી અને વસવાટ કરે અને ફરી પાછો શિયાળો પૂરો થાય એટલે પોતાના દેશમાં વયા જાય છે. આવું આપણે ઘણી વખત જોયું છે. આપણે શિયાળામાં તમે જોતા હશો કે ભાઈ આકાશની અંદર કુંજ ઉડતા હશે એક લાઇનમાં, ઝાઝી સંખ્યામાં આવે.
અને આપણા વિસ્તારની અંદર મગફળીનું ખૂબ જ ઉત્પાદન થાય છે, એટલે એ મગફળી અને ખોરાક તરીકે એ ખાય છે. આપણે ઘણી વખત જોયું છે, રાતના સમયમાં એવી રીતના ધીમેથી એ ખેતરમાં ઉતરે છે અને મગફળી જેટલી આપણા ખેતરમાં પડી હોય એ એને ખાય છે. તો આ બધા યાયાવર પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ એને કહી શકાય છે. તો આવી રીતના રાજસ્થાનની અંદર અને ગુજરાતના નળ સરોવરની અંદર પણ આવીને 3-4 મહિના શિયાળો ગાળે છે. ઓડિશા સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ પણ જોવા મળે છે. તો કાચબાઓનું પણ એવું બધું છે, આપણી પાસે ઘણું બધું દરિયા કિનારો ઘણો બધો મોટો છે. તો કાચબાઓ ત્યાં દરિયા કિનારે આવી અને ઈંડા મૂકી અને ફરી પાછા વયા જાય છે. પછી બચ્ચાનો જ્યારે જન્મ થાય ફરી પાછા આવીને એ જે કાંઈ એની પ્રવૃત્તિ હોય તે કરતા હોય છે. તો આવી પ્રવૃત્તિ પણ આપણા દેશના જંગલોની અંદર કે દરિયા કિનારા કે કોઈ તળાવમાં થતી રહે છે. હવે લુપ્ત થતું વન્યજીવ ખૂબ અતિ મહત્વનો મુદ્દો છે. લુપ્ત એટલે કે ખતમ થતું વન્યજીવ. આજે તમે જુઓ તો ઘણા બધા પશુ પક્ષીઓ પ્રાણીઓ આજે લુપ્ત થઈ રહ્યા છે, અથવા તો થઈ ગયા છે, અથવા તો લુપ્ત થવાના આરે છે. આજે મનુષ્ય પોતાની જરૂરિયાત માટે થઈને પશુ પક્ષીને પ્રાણીને નુકસાન કનડગત અથવા તો એને મારી નાખે છે. આજે એ ખતમ થવાના આરે છે. અમુક પ્રાણીઓ એવા છે કે જે હવે કદાચ આપણને માત્ર ફોટોમાં જોવા મળશે આવનારા ભવિષ્યના સમયમાં. કારણ શું કે ભાઈ મનુષ્યનો હસ્તક્ષેપ છે, વન્યજીવો ઉપર જોખમ મોટું થયું છે. આના હિસાબે આ બધા જ પશુ પક્ષીઓ પ્રાણીઓ એ લુપ્ત થવા ના આરે છે. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા. આજે સમગ્ર ભારતની અંદર વાઘ આપણને જોવા મળતા, પણ હવે ધીમે વાઘને પૂરતું ખોરાક મળતો નથી, એને અનુકૂળ જંગલ મળતું નથી, એને અનુકૂળ કોઈ પણ પ્રકારનું વાતાવરણ મળતું નથી. એટલા માટે અમુક જંગલોમાંથી વાઘ છે તે નામશેષ થઈ ગયા છે, ખલાસ થઈ ગયા છે, એટલે કે વયા ગયા છે, અમુક મરી ગયા છે. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આપણે દક્ષિણ ગુજરાતનું જે જંગલ છે એ જંગલની અંદર વાઘ એ સમયમાં જોવા મળતા, પણ અત્યારે ક્યાંય જોવા મળતા નથી. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ગુજરાતના એક તે જંગલમાં આપણને વાઘ જોવા મળતા નથી, માત્ર સિંહ અને દીપડા છે. વાઘ ક્યાંય જોવા મળતા નથી. કારણ મેં તમને કીધું એમ કે ભાઈ જંગલ હવે ધીમે ખલાસ થવા માંડ્યું છે, એને અનુકૂળ વાતાવરણ આબોહવા નથી, એટલા માટે થઈ અને તે નષ્ટ થઈ ગયા છે. અને લોકો પણ એને નુકસાન કર્યું, લોકોએ ખૂબ એને કનડગત કર્યું છે, એને માર્યા છે. એના હિસાબે આ પ્રાણી છે તે ગુજરાતના જંગલમાંથી નષ્ટ થઈ ગયા. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. ભારતના એકેય જંગલની અંદર આપણે ક્યાંય ચિત્તો જોવા નહીં મળે. માત્ર ને માત્ર પ્રાણી સંગ્રહાલયની અંદર જોવા મળશે, બાકી જંગલની અંદર ચિત્તો ક્યાંય છે નહીં. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. ઘણા બધા જંગલોમાં ઘણી બધી પક્ષીની પ્રજાતિઓ જાતિઓ હતી કે જ્યાં ક્યાંક જ જોવા મળે છે, હવે ક્યાંય જોવા મળતી નથી. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. આજે ગીધ ધીમે ખલાસ થઈ ગયા છે, ખતમ થઈ ગયા છે, મરી રહ્યા છે. કારણ આપણે અગાઉના મુદ્દાની અંદર ચર્ચા કરી હતી કે આજે પશુઓમાંથી દૂધ મેળવવા માટે એને જે ઇન્જેક્શન આપવામાં આવે છે એ ઇન્જેક્શનથી વધુ દૂધ ઉત્પન્ન થાય છે, પણ જ્યારે એ ઇન્જેક્શનનું જે કંઈ પ્રકારની એની પ્રોસેસ હશે એના શરીરની અંદર પ્રવેશ કરી અને શરીરની અંદર એ રહે છે. પછી જ્યારે પશુ મરે છે અને ગીધ એને ખાય છે તો ગીધના શરીરમાં એ દવા પ્રવેશે છે અને ગીધ મૃત્યુ પામે છે. ગીધને પૂરતા આવાસો પણ નથી, એ રહી શકે એવી કોઈ જગ્યા પણ નથી. અમુક જંગલોની અંદર અમુક જગ્યાએ આપણે ખાસ કરીને ગિરનારના પર્વતની અંદર ગીધનો વસવાટ છે, ત્યાં રહે છે. પણ હવે એને પણ ખોરાક ધીમે ઓછો મળવા માંડ્યો છે, એટલા માટે એ પણ હવે ધીમે ખલાસ થવા માંડ્યા છે. તો આવા પ્રકારના પક્ષીઓ હવે ધીમે ખતમ થઈ રહ્યા છે. આવનારા ભવિષ્યની અંદર, આવનારા સમયની અંદર આ બધા જ પ્રકારના પક્ષીઓ આપણે જોઈ શકાશે નહીં. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિરોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ મગર એટલે કે મગરની એક પ્રજાતિ છે જેનો આગળનો મોઢાનો ભાગ છે તે લાંબો આવે, એકદમ લાંબો આવે, અને ઘડિયાળ મગર કહેવાય. અને ગંગાઈ ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે.
ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળબિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. આજે ધીમે 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 કલી જગ્યાએ, અમુક જગ્યાએ પક્ષીઓ, અમુક જગ્યાએ પ્રાણીઓ, અમુક જગ્યાએ જળચર પ્રાણીઓ, આ બધા જ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ એ ધીમે 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 હવે ખતમ થઈ રહ્યા છે. એક સમય એવો આવશે કે આ બધા જ પ્રાણીઓ લુપ્ત થઈ જશે, ખલાસ થઈ જશે. હવે આના ઉપર આપણે ગંભીરતાથી વિચારવું પડશે. દરેક લોકોએ આના પ્રત્યે સભાન થવું પડશે. તો જ આ પશુ પક્ષીઓ એટલે કે વન્યજીવોને આપણે બચાવી શકશું. આ વન્યજીવોનો જે વિનાશ થઈ રહ્યો છે, વન્યજીવો જે ખતમ થઈ રહ્યા છે, એને આપણે બચાવવાનો આપણે બધા જ પ્રયાસ કરવો પડશે. વિનાશ, વન્યજીવોના વિનાશના કારણો. શેના કારણે વન્યજીવો ખલાસ થાય છે? પહેલું, એમાં જંગલ ક્ષેત્રમાં ઘાસ, ભૂમિ અને જળપ્રાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાયા છે. આજે જે જંગલ વિસ્તાર છે એ જંગલ વિસ્તારની અંદર માનવીય પ્રવૃત્તિ કંઈક થાય છે. કાં તો પશુચરણ થાય છે, કાં તો જંગલમાં લાકડા કાપે છે, અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની રીતે મનુષ્ય એ જંગલમાં પ્રવેશ કરે છે અને જંગલને ધીમે 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 ખલાસ કરે છે. આ ખલાસ થવાના કારણે, જંગલ ખતમ થવાના કારણે, જંગલની સંખ્યા ઘટવાના કારણે એની અંદર રહેતા જે વન્યજીવો છે ધીમે ધીમે ખોરાક મળતો નથી અને તે મૃત્યુ પામે છે. ખાસ કરીને જંગલના જે પાંદડાઓ છે, જંગલના જે ફળો છે, જંગલની જે વનસ્પતિ છે, એના ઉપર જીવન જીવતા જે પક્ષીઓ છે, જે પ્રાણીઓ છે, એ ધીમે 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 મરી જશે. આજે તમે જુઓ છો, વાંદરાઓ છે, અમુક પ્રકારના પક્ષીઓ છે, હરણો છે, આ બધા પ્રાણી પક્ષીઓ એ જંગલની અંદરથી મળતું કોઈ પણ પ્રકારનું ફળ, ફ્રૂટ કે જે કંઈ વસ્તુ હોય તે, એના પાંદ હોય તો ભલે, એની કોઈ પણ પ્રકારની ડાળીઓ હોય તો ભલે, એ ખાઈને પોતાનું જીવન ગુજારે છે. આજે જંગલ ધીમે ધીમે કપાવવા માંડ્યા છે. આટલા માટે થઈ અને આને પૂરતો ખોરાક મળતો નથી, એટલા માટે એનું જીવન જોખમમાં મુકાણું છે અને એ ધીમે 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 ખલાસ થવા માંડ્યા છે. તો માનવીય પ્રવૃત્તિ જંગલમાં થવા માંડી છે. આના કારણે જંગલી જીવ વિનાશના આરે છે. આ પેલું કારણ. બીજું, જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. આજે જંગલનો વિનાશ થઈ ગયું છે, જંગલ ધીમે ધીમે નષ્ટ થઈ રહ્યું છે, પ્રકૃતિ ધીમે ધીમે ફેરફાર થાય છે, વરસાદનું અનિયમિતતા છે, તડકો એટલો બધો પડે છે. આના કારણે જંગલો કોઈ પણ કુદરતી રીતે પણ થાય છે અને મનુષ્યની પ્રવૃત્તિના કારણે પણ જંગલો ધીમે 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 નષ્ટ થાય છે. તો આની અસર સીધી જ વન્યજીવો પર પડવાની છે. ત્રીજું કારણ, વાળ, નખ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. આજે ઘણા લોકો પોતે પોતાનો શોખ પૂરો કરવા માટે થઈ અને જંગલના જીવોને નુકસાન કરે છે. મારે ગળાની અંદર સિંહનો નખ પહેરવો છે, તો એના માટે શું કરવું કે ભાઈ એના માટે સિંહને આપણે ગોતવો પડે, એને મારવો પડે. કોઈ વાંધો નહીં, ભલે ગમે એટલી કિંમત થાય, મારે નખ જોઈએ છે. આવા પ્રકારની માનસિકતા, આવા પ્રકારની લોકોની ભૂખ જંગલી જીવોના નખ, વાળ, હાડકાં કે અન્ય કોઈ પણ પ્રકારની કોઈક દવા બનાવવામાં ઉપયોગમાં લે છે, કોઈક શોખથી કરે છે, કોઈક પોતાના ઘરની અંદર કંઈક સુશોભન માટે કરતા હોય છે. ઘણી જગ્યાએ આપણે જોયું છે, અત્યારે તો હવે નથી, પણ રાજા મહારાજાઓના સમયની અંદર, જૂના જમાનાના સમયની અંદર ઘરમાં લોકો હરણના શિંગડા એ દિવાલમાં રાખતા. રાજા મહારાજાઓ એ દિવાલની અંદર વાઘનું ચામડું ટીંગાડતા. સિંહાસન એટલે કે બેઠક વ્યવસ્થા રાજાની હોય, એ રાજાની જે બેઠક વ્યવસ્થા સિંહાસન છે એની એ સિંહાસન ઉપર વાઘનું ચામડું લગાડ્યું હોય અને એની ઉપર રાજા બેઠા હોય. તો આ જે પ્રવૃત્તિ છે, મનુષ્યની હસ્તક્ષેપ જે છે, મનુષ્યની જે લાલચ છે, આના કારણે ધીમે 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 આ બધા પશુ પક્ષીઓ પ્રાણીઓ નષ્ટ થવા માંડ્યા છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન એટલે કે કટિંગ, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. આજે મનુષ્યની પ્રવૃત્તિ કારણે આજે વિનાશ થઈ રહ્યું છે. જંગલોનું અતિદોહન એટલે ખૂબ ઝડપથી કટિંગ થઈ રહ્યું છે. કારણ શું કે ભાઈ વસાહતો, શહેરીકરણ વધતું જાય છે, શહેર ધીમે ધીમે મોટા મીડિયા છે થવા. રોડ રસ્તાઓ, જે નાના રોડ રસ્તાઓ હતા, આજે 4 લાઇન, 8 લાઇન, 6 લાઇન મીડિયા બનવા. તો આસપાસ જે જંગલો હતા, જંગલો ધીમે ધીમે મીડિયા છે કપાવવા. ખનિજ ખનન, જંગલમાંથી મળતા અમુક પ્રકારના ખનિજો,
પછી ધૂળ હોય કે પથ્થર હોય કે અન્ય કોઈ પણ સામગ્રી હોય, આ ખનિજ મેળવવા માટે થઈને પણ ધીમે ધીમે જંગલને કાપે છે. તો આ બધી જ પ્રવૃત્તિની અસર અંતે તો વન્યજીવો ઉપર જ પડવાની છે. ઘાસચારો, બળતર કે પશુચારણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. જંગલમાં જ્યારે ઘણી વખત ઉનાળામાં આગ લાગે છે તો ઘણા બધા પશુ પક્ષી પ્રાણીઓ મરી જાય છે, એટલે એને ભરખી જાય છે. આ આગ જો બચાવ વિછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. આ આગ લાગી હોય ત્યારે ઘણી વખત માળાની અંદર પક્ષીઓના ઈંડા હોય, અમુક પ્રકારના પ્રાણીઓના બચ્ચા નાના નાના હશે, એ ભાગી શકે નહીં. આગ લાગી છે તો ત્યાંની ત્યાં ભસ્મ થઈ જાય. તો આવા સમયે જો આગ લાગે તો વન્યજીવો ઉપર બહુ મોટી અસર જોવા મળે છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલ પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે. આજે જંગલની અંદર પોતાની વસવાટ છે તે ગુમાવી બેઠા છે જંગલી જીવો, પ્રાણીઓ, પશુઓ. એ શું કરે છે? એ પોતાનો વસવાટ ગુમાવી ગયા છે. આ જંગલી જીવો એ ધીમે ધીમે માનવીય વસાહત તરફ આવે છે, અને માનવીય વસાહતની અંદર આવી અને ક્યારેક માનવીય અથડામણ, એટલે કે આપણે ઘરની આસપાસ ક્યાંક માની લો કોઈ એવા પ્રાણી નીકળ્યું કે કોઈ પશુ નીકળ્યું અથવા તો કોઈ એવું પ્રકારનું હિંસક પ્રાણી નીકળ્યું તો આપણે શું કરશું એને? જો હવે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ પ્રવૃત્તિ કરે છે, તાત્કાલિક એને પકડી અને જંગલમાં છોડી દે છે. પણ પહેલાંનો સમય શું હતો? આપણા ઘરની આસપાસ જોવા મળ્યું એટલે તરત એ ગયું, એને મારી જ નાખે. શું કામે ભાઈ? કેમ કે આપણા વસાહતમાં આવ્યું. તો આવી જે કાંઈ પ્રવૃત્તિ થાય છે આના કારણે પણ વન્યજીવની સંખ્યા ઘટી જાય છે. પ્રાણી જ ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્ત ને આરે લઈ આવી દે છે. અમુક પ્રાણીમાંથી ઔષધ મળે છે, મળતી હશે. સુગંધિત દ્રવ્યો, ઘણા પ્રાણીઓ એવા છે કે જેના શરીરમાંથી અમુક પ્રકારના ઔષધો, હાડકા ઉપયોગમાં આવે, એનું કદાચ કોઈ પણ પ્રકારનું માંસ ઉપયોગમાં આવતું હશે, કદાચ એનામાંથી મળતી ચરબી ઉપયોગમાં આવતી હશે ઔષધ માટે, એટલે કે દવા માટે. તો એ પ્રાણીને મારી અને એમાંથી દવા મેળવે. કસ્તુરી મૃગ જે છે એમાંથી સુગંધિત દ્રવ્ય મળે. કસ્તુરી મૃગ છે એટલે કે જે હરણ છે એને નાભી એટલે કે ડૂટીની અંદર એક પ્રકારની કસ્તુરી હોય છે, જેનું નામ છે કસ્તુરી મૃગ. આ હરણનું નામ કસ્તુરી મૃગ, અને એના નાભી એટલે કે ડૂટીની અંદર એક કસ્તુરી નામનું એક તત્વ છે, એના ડૂટીમાં હોય. એ જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી એના ડૂટીમાંથી નીકળે નહીં. તો આવી પ્રકારની કસ્તુરી મેળવવા માટે થઈ અને મનુષ્ય શું કરે છે? એ હરણને મારી નાખે છે અને એના નાભીમાંથી, ડૂટીમાંથી એ મૃગ જે કસ્તુરી છે તે લઈ લે છે. એ એકદમ સુગંધદાર હોય છે. એ ઘરમાં રાખ્યું હોય કે કબાટમાં રાખ્યું હોય તો આપણે એ ઘર આખું સુગંધિત થઈ જાય છે, ખબર ન પડે ક્યાંથી સુગંધ આવે છે, અને એ લાંબા સમય સુધી એમાંથી સુગંધ આવ્યા રાખે. તો આવી પ્રવૃત્તિ થવાના કારણે આજે આ બધા જ પ્રજાતિઓ, પ્રાણીઓ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, આપણે બધા એને શું ઉપાયો, કેવી રીતે ઉપાયો કરશું, કઈ રીતે આપણે વન્યજીવને બચાવી શકશું? એમાં સૌથી પહેલું જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ એ ભૂર ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ, તો જ વન્યજીવો માટે કુદરતી આશ્રય સ્થાનો બચશે. આપણી જે માનસિકતા છે એને સૌથી પહેલાં તો બદલાવવાની છે કે માત્ર ને માત્ર જંગલો છે એ આપણું સંસાધન છે એટલું જ નહીં, સંસાધનનું સ્ત્રોત છે એટલું જ નહીં, આપણે માનસિકતા બદલાવી પડશે. જંગલ છે એ જંગલના જે જીવો છે એને રહેવા માટેનું આશ્રય સ્થાન છે. જંગલનો વધારો થવો જોઈએ, જંગલની અંદર વસતા જે જીવો છે એને બચાવવા જોઈએ. આવી સૌથી પહેલી આપણી બધાની માનસિકતા જો થશે તો જ આ જંગલી જીવોને આપણે બચાવી શકીશું. બીજું, જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુચારણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ. તૃણાહારી અને માંસાહારી એ બેયનું સંતુલન જળવાવું જોઈએ. માંસાહારીનો ખોરાક છે તે તૃણાહારી છે, અને તૃણાહારીનો ખોરાક છે જંગલની અંદર મળતા ફળ, ફૂલ, ઝાડ, છોડ જે કાંઈ હોય તે. તો જંગલ બચે તો તૃણાહારી પ્રાણીઓ બચી શકશે.
અને તૃણાહારી પ્રાણી બચી શકે તો જંગલની અંદર જે હિંસક પ્રાણી, જે માંસાહારી પ્રાણી છે આ બચી શકશે. તો આ બધાનું સંતુલન જળવાવું જોઈએ. હિંસક પ્રાણીની સંખ્યા વધી જાય, તૃણાહારીની સંખ્યા ઘટી જાય તો સંતુલન વિખાઈ જાય. તો આ સંતુલન જાળવવું અતિ જરૂરી છે. આના કારણે જે પશુ ચરાણ છે તે એના ઉપર પગલાં ભરવા જોઈએ, એના પર પ્રતિબંધ લઈ આવવો જોઈએ. એના પછી શિકાર ડામવા કડક કાયદા અને તેને સખ્તાઈથી અમલ કરવો જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. શિકાર માટે કડક કાયદાઓ બનાવવા જોઈએ. અત્યારે સરકારે બનાવી નાખ્યા છે કડક કાયદાઓ, પણ અમુક સમયે અમુક લોકો પકડાતા નથી. ઘણી વખત આપણે જોતા હશું કે હરણને મારી નાખવું, કોઈ સિંહને મારી નાખવું, કોઈ દીપડાને મારી નાખવું, ઘણા બીજા પ્રાણીઓને મારી નાખે, પક્ષીઓને મારી નાખે પોતાની જરૂરિયાત માટે. તો આના ઉપર કડક પગલાં ભરવા જોઈએ. એને ગમે તેમ પકડી અને એને સજા થવી જોઈએ. વન્યજીવોના પ્રજનનકાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ. દરેક પશુ, પક્ષી, પ્રાણીનો એક સમયગાળો આવે છે, પ્રજનન સમયગાળો. એ સમયની અંદર જંગલની અંદર માનવીની કોઈ જાતની ચહેલ પહેલ નહીં, કોઈ જાતનું મનુષ્ય એમાં પ્રવેશ કરે જ નહીં. આવી પ્રકારની વ્યવસ્થા થાય તો એનો જે સમય છે પ્રજનનકાળનો, એ સમયે એ આરામથી થઈ શકે અને જંગલની અંદર વન્યજીવોની સંખ્યા વધી શકે. એટલા માટે તો આપણે જ્યારે સિંહ દર્શન થાય છે આપણે સાસણની અંદર તાલાળા, તો ત્યારે વેકેશનના સમયમાં 1 થી 1.5 મહિના સુધી વેકેશન, જંગલની અંદર વેકેશન આપણે રાખેલું હોય છે. આપણે અંદર કોઈ પ્રવેશમાં આપતા નથી. શું કામ? કારણ કે એ સમયમાં સિંહનું પ્રજનન સમય શરૂ થાય છે. એટલા માટે માનવીને, આપણને બધાને એમાં જવાની મનાઈ કરી દે છે. તો આવી પ્રવૃત્તિ પણ થવી જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. દરેક સમાજ, દરેક લોકો, ગામડે ગામડે, નગર, શહેર, દરેક લોકો વન્યજીવ પ્રત્યે થોડીક જાગૃતિ લઈ આવે, વન્યજીવ પ્રત્યે થોડીક અનુકંપા લઈ આવે તો આ જે જંગલ છે એ બચી શકશે. એની અંદર રહેલા જે પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, વન્યજીવ છે એ બધા જ બચી શકશે. પણ જો લોકોમાં જાગૃતિ આવે, જનજાગૃતિ થાય તો ને તો જ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ એટલે ઢીલું હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ. દરેક લોકો જાગૃત થઈ અને જો સરકાર થોડાક ઢીલા હોય, સરકારની નીતિ કદાચ ઢીલી હોય, સરકારના નિયમો થોડાક હળવા હોય તો સરકારને જગાડવી જોઈએ કે ભાઈ દરેક જગ્યાએ, દરેક વિસ્તારની અંદર જે જંગલો છે, આવા પ્રકારના જંગલો છે, આવા પ્રકારના પ્રાણીઓ છે, એ બધાને બચાવવા માટેના પ્રયાસો લોકો કરે, સાથે સાથે સરકારનો સહયોગ હોય તો જ આપણે આ જંગલ અને જંગલી જીવોને આપણે બધાએ બચાવી શકશું અને તો જ આપણું આ જે કંઈ પ્રકૃતિ છે એ આમ નામ રહી શકશે. તો આજના આ મુદ્દાને આપણે અહીં સુધી રાખશું. આના પછીના વિડીયોની અંદર આપણે વન્યજીવ પરના જે યોજનાઓ સરકારે મૂકી છે, અલગ અલગ જીવને બચાવવા માટે સરકારે જે પ્રયાસો કર્યા છે એના વિશેને આપણે અભ્યાસ કરીશું. તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખશું. આની સાથે જે હોમવર્ક આવે એ તમારે બધાએ ફરજિયાતપણે સાંજ સુધીમાં વર્ગ શિક્ષકને મોકલવાનું છે. હોમવર્કની નોંધ કરી લેજો. પ્રશ્ન પહેલો, ભારતનું વૈવિધ્યસભર વન્યજીવ વિશે લખો. ભારતનું વૈવિધ્યસભર વન્યજીવ વિશે લખો. પ્રશ્ન બીજો, ભારતમાં કયા વન્યજીવો લુપ્ત થઈ રહ્યા છે? ભારતમાં કયા વન્યજીવો લુપ્ત થઈ રહ્યા છે? અને પ્રશ્ન ત્રીજો, વન્યજીવોના વિનાશના કારણો જણાવો. વન્યજીવોના વિનાશના કારણો જણાવો. તો આ ત્રણેય પ્રશ્નો તમારે કમ્પ્લીટ કરી અને સાંજ સુધીમાં તમારા વર્ગ શિક્ષકને ફરજિયાતપણે મોકલવાના છે. આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ છીએ. ધન્યવાદ.